હેલો વિદ્યાર્થી મિત્રો, ચેન્જ ધ વોઇસ આપણે ટોપિક શીખી રહ્યા હતા. ચેન્જ ધ વોઇસમાં ગઈકાલે પણ મેં કીધું હતું કે તમને સરળતાથી સમજ પડે એટલા માટે મેં ચેન્જ ધ વોઇસની અંદર કાળ પ્રમાણે જે થતા ફેરફાર છે એમને અલગ અલગ ડિસ્ક્રાઇબ કર્યા છે તમારી અનુકૂળતા માટે કે તમે તેને સરળતાથી સમજી શકો. આજે આપણે શીખવા જઈ રહ્યા છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ગઈકાલે આપણે શીખ્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એક્ટિવ પેસિવ રચના. તો એક્ટિવ વોઇસમાં શું હોય? એક્ટિવ વોઇસ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સનું એસર્ટિવ સેન્ટેન્સ, એટલે કે સાદું વાક્ય. કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, ડીઈડીવાળું અથવા અપવાદવાળું, જે રન રેન કરીએ છીએ તેવું, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. અહીંયા પેસિવ વોઇસની અંદર ઓબ્જેક્ટ સર્વપ્રથમ આવે છે. ઓબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ પીપી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. પોઝિટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. રોનક બ્રોક ધ ગ્લાસ. રોનક બ્રેકનું ભૂતકાળનું રૂપ છે બ્રોક ધ ગ્લાસ. અહીંયા હંમેશા હું તમને વારંવાર કહેતી આવી છું કે ક્રિયાપદ પછી જે તરત શબ્દ આવે એ તમારું કર્મ છે. તો કર્મ હંમેશા પેસિવ વોઇસની અંદર ક્યાં જાય છે? વાક્યની શરૂઆતમાં. તો અહીંયા વાક્યમાં તમારું કર્મ શું છે? ધ ગ્લાસ. તો ગ્લાસ જશે વાક્યની શરૂઆતમાં, કે ધ ગ્લાસ વોઝ બ્રોકન બાય રોનક. અહીંયા ધ ગ્લાસ પછી ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ, ગ્લાસ એકવચન છે તો વોઝ, ગ્લાસીસ હોય તો બહુવચન થઈ જાય ત્યારે આપણે શું વાપરીએ? વેર. અને બ્રોકન એ બ્રોકનું V3 છે, એટલે કે પીપી ફોર્મ છે. પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ બાય રોનક. બીજું, મિસ્ટર શાહ રોટ અ લેટર. અ લેટર વોઝ રિટન બાય મિસ્ટર શાહ. ક્રિયાપદ પછી આવે તે કર્મ. કર્મ વાક્યની શરૂઆતમાં જાય છે પેસિવમાં. ટુ બીનું ક્રિયાપદનું રૂપ, ભૂતકાળનું વોઝ, રોટનું પીપી ફોર્મ રિટન પ્લસ બાય પ્લસ મિસ્ટર શાહ. એ જ વસ્તુ નેગેટિવમાં જોઈ લઈએ. જેઠાલાલ ડીડ નોટ સી બબીતા. તો આપણે તમને ખબર છે કે વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ ડુ ડઝનો ઉપયોગ કરીને આપણે નકાર અને પ્રશ્નાર્થ બનાવીએ છીએ, અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ ડીડનો ઉપયોગ કરીને આપણે નકાર કે પ્રશ્નાર્થ બનાવીએ છીએ. તો જેઠાલાલ ડીડ નોટ સી બબીતા. તો અહીંયા સી એ ક્રિયાપદ છે, અને ક્રિયાપદ પછી તરત નામ આપ્યું છે. અહીંયા નિર્જીવ કર્મ છે, અહીંયા સજીવ કર્મ છે, વ્યક્તિનું નામ છે. તો બબીતા વાક્યની શરૂઆતમાં જશે કે બબીતા વોઝ. ડીડ ભલે હોય પણ આપણે ક્રિયાપદનું ટુ બીનું જ ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. તો બબીતા વોઝ નોટ સીનું પીપી ફોર્મ સીન બાય જેઠાલાલ. વાક્ય રચના એમની એમ જ રહેશે, ખાલી ડીડની જગ્યાએ ટુ બીનું ક્રિયાપદનું રૂપ અને નોટ જ્યાં છે ત્યાંનું ત્યાં જ રહેશે. સેકન્ડ, ધારા ડીડ નોટ રાઇટ ટુ એસે. તો રાઇટ ક્રિયાપદ છે ને ક્રિયાપદ પછી આપ્યું છે ટુ એસે, કાઉન્ટેબલ નહીં. તો ટુ એસેઝ બહુવચન છે તો આપણે શું યુઝ કરીશું? વેર. વેર નોટ રિટન બાય ધારા. હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ લઈ લઈએ. તો સહાયકારક ક્રિયાપદથી બનાવ્યા છે બે. ડીડ યુ ઈટ સ્વીટ્સ. તો વેર સ્વીટ્સ ઇટન બાય યુ. ડીડની જગ્યાએ વેર, એમનું એમ. સ્વીટ્સ કર્મ છે, આગળ આવી જશે ઇટન અને બાય યુ. ડીડ હી કલેક્ટ ધ ફ્લાવર્સ. ડીડની જગ્યાએ ફ્લાવર્સ છે, ઓબ્જેક્ટ શું છે? બહુવચન. તો આપણે અહીંયા શેનો ઉપયોગ કરીશું? ક્રિયાપદ વેરનું. વેર ધ ફ્લાવર્સ કલેક્ટેડ બાય હિમ. કલેક્ટનું પીપી ફોર્મ કલેક્ટેડ થાય છે, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ હિમ. WH ક્વેશ્ચનથી બનાવીએ, જોઈ લો. વેન ડીડ યુ ક્લીન ધ રૂમ. તો વેન WH ક્વેશ્ચનમાં આગળ પણ સમજાયું હતું કે જ્યારે WH ક્વેશ્ચનની રચના કરવામાં આવે ત્યારે WH ક્વેશ્ચનનો પહેલો અક્ષર એમનો એમ જ રહી જાય છે, એટલે કે વેન હોય, વોટ હોય, વીચ હોય એ એમના એમ રહે છે અને પછી તેમાં ફેરફાર કરવામાં આવે છે. તો અહીંયા વેનની જગ્યાએ વેન, ડીડની જગ્યાએ ટુ બીનું ક્રિયાપદનું એક વચનનું રૂપ વોઝ, ક્લીનની બાજુમાં એનું કર્મ છે ધ રૂમ. તો વેન વોઝ ધ રૂમ ક્લીન્ડ બાય યુ. અહીંયા સેકન્ડ જોઈ લો કે વાય ડીડ યુ પુટ માય બુક્સ ઇન યોર બેગ. તો વાય એમનું એમ, ડીડની જગ્યાએ બુક્સ. બુક્સ કર્મ છે તો ક્રિયાપદ કયું આવશે? વેર. અહીંયા માય બુક્સ. તો માય બુક્સ પુટ ઇન યોર બેગ બાય યુ. આપણે સબ્જેક્ટ કરતાં પાછળ જ લીધું છે જેથી આપણે વાક્યમાં ફેરફાર કરવા જઈએ તો ખરાબ ફેરફાર થાય નહીં. પછી હુથી સેન્ટેન્સ જોઈ લો. હુ રોટ ધ રામાયણ. તો હુનું આપણે આગળ પણ કીધું હતું કે હુમાં પહેલું બાય હુમ આવશે. બાય હુમ વોઝ ધ રામાયણ રિટન. હુ ટોલ્ડ યુ અ સ્ટોરી. આની અંદર આપણે અલગ બે રીતે બનાવી શકીએ કે બાય હુમ વોઝ અ સ્ટોરી ટોલ્ડ ટુ યુ. યુને આપણે કર્મ તરીકે લઈએ તો ટુ, અને અહીંયા બીજો કર્મ છે અ સ્ટોરી. તો બાય હુમ વેર.
યુ ટોલ્ડ અ સ્ટોરી. અહીંયા આપણે યુ કર્મ લીધો છે એટલે વેર લીધું છે, અને સ્ટોરી કર્મ લીધો છે તો વોઝ લીધું છે. એક્સરસાઇઝ છે, જોઈ લો. વી સિલેક્ટેડ ધેમ, તો શું આવશે? ધેમનું ધે થઈ જશે. ધે વેર સિલેક્ટેડ બાય અસ. વીનું કર્મ શું થઈ જશે? અસ. આગળ મેં સૌથી પહેલાં નિયમ શીખવાડ્યો હતો, કર્તાની સામે કર્મ વિભક્તિ કઈ કઈ છે. આજે એક્સરસાઇઝ જોઈ લો. અહીંયા 6 વાક્ય છે અને અહીંયા બીજા. ઓકે, તો આ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સના એક્ટિવ પેસિવ વોઇસની અંદર 25 સેન્ટેન્સ મેં તમને એક્સરસાઇઝ માટે આપ્યા છે. તમારી બુકમાં એક્સરસાઇઝ કરતા રહેવું. બધા વિડીયો અપલોડ જ છે, એટલે ક્યાંય પણ કોઈ વસ્તુ ચૂકી ગયા હોય તો એ ફરીથી ડાઉનલોડ કરીને કે લાઈવ જોઈને કરતા રહેવું. અસ્તુ.